જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન. તો મિત્રો આપણે બેંગન ફાર્મિંગમાં અને આપણે જો કાંઈ આજુબાજુ બીજું કંઈ વાવેતર છે ને અને તાપમાન પણ વધારે હતું એટલે થોડુંક ઉનાળામાં તકલીફ પડી છે. ને આ બાજુ આપણે જ્યાં વહી ગયા ને થોડો ગ્રાફ્ટેડના વાવ્યા હતા, ગ્રાફ્ટેડ રીંગણીના, અને હવે બસ પાછી આપણે રોપી છે. એમાં વધારે તાપમાનને હિસાબે વહી ગયા હતા અને થોડુંક આપણે જે જૂનાગઢે ગ્રાફ્ટેડ રીંગણી લીધી ને એ લોકોનું કામ કાસું હતું, અને કામ કાસું એટલે હવે બેદરકારી વિનાનું મને આપી દીધું હતું. પૈસા રોગા લઈ લીધા અને આપણે છોડવા એમને આપી દીધા. અને એ આપણે બગદાણા પાસે છે, એ લોકોનો મેં એમાં વિડીયો પણ મોકલ્યો હતો. એટલે એ લોકો પાસે રોપડા લેવા જવા નહીં. કોઈ સારી એવી બ્રાન્ડ હોય ને, સારા એવા કોઈ મોટી કંપનીવાળા બનાવતા ને એના આગળથી છોડવા લેજો. આ લોકોનું કામ ઘણું કાસું છે. આપણે આગળ લોકો પૈસા લઈ લઈએ અને બાકી કામ નથી એનું. છોડવા બધા ગ્રાફ્ટેડના સુકાઈ ગયા હતા. અને આ આપણે એની હાથી રીંગણી છે. આ બે ભેગી જ એક જ વાવેલી રીંગણી છે. આ અહીંથી આપણે હાથી રીંગણી લઈને વાવી હતી અને ઓલી રીંગણી ગ્રાફ્ટેડ મોટા મોટા અમુક છોડવા દેખાય ને એટલા વૈધા ગ્રાફ્ટિંગના, બાકી બધા આપણે ઓલા સોંપવા પડ્યા. અને આમાં જુઓ તમે કેટલા રીંગણીમાં એક એકમાં આવી રીતે 3-3નો લૂમખો છે. તમે જો 3-4 આવી રીતના આપણે ભેગી રીંગણી વાવેલી છે. અને ગ્રાફ્ટેડ રીંગણીનું કામકાજ એક સારું કે પછી એકવાર ઉગી ગયા પછી જોવું ના પડે. અને ગ્રાફ્ટિંગમાં જો આપણે આવી રીતના નીચેનું ફળિયું છે ને જો અલગ છે, અને આ પાન પણ અલગ છે. આમાં પણ જો કે આપણે લાવવા માંડ્યા છે, પણ આને જો આપણે કાપવાનું, આ તળિયેથી આને કાપી નાખવાનું, હરીણાને તેને નોખું કરી દેવાનું, આને કાપી લેવાનું. અને આ જગ્યાએ જો આપણે હાંધો મારેલો હોય છે આ ગ્રાફ્ટેડનો. પણ આ છોડવા બે ભેગા વાવેલા છે. જોઈ શકો કેટલા છે. આ લોકોનું કામ બહુ જ કાસું છે. એનો વિડીયો પણ આપણે મોકલો, તેનું નામ નથી. હું આપણે બગદાણાની બાજુમાં ગામ છે 4 કિલોમીટર, એ લોકો બહાર. જય જવાન, જય કિસાન. મિત્રો, વિડીયો કેવો લાગે જરાક જોતા રહેજો. આપણે ક્યાંય વાદ વિવાદમાં પડવાનું થતું નથી, એટલે આપણા સીધા જ વિડીયો આવીએ. આપણે સફેદ મોટી દાખીના છોડવા છે, છોડવા બધી ભેગી જ વાવેલી છે મારા રીંગણી. આ રીંગણી ને આ રીંગણી બે આ ગાંઠની પહેલાં વાવી હતી ને આ પછી વાવી હતી. તો આમાં જોઈ શકો કેવડા ઝાડવા થઈ ગયા અને કેટલો માલ લાગી લીધા જુઓ તો. મને ફૂલડા જ છે. લગભગ આપણે અઠવાડિયા સુધીમાં કરવા જવું થઈ જાય.